એટલે એટલે મારું એવું કહેવાનું છે કદાચ આ ખોરિયા એક અલગ અલગ છે પણ દેવ તો એક જ છે. ત્રણ પ્રકારની દેવ આવે ઓતરમાંથી ઊભી થઈ જાય. એક ખારો એટલે ખારમાં ગુસ્સામાં હોય. મેં કીધું ને આ કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. તમારો ભાવ છે એ તમારું ધર્મ છે. હા વાલા આઈ દડી ખેલીને મેદાનમાં પડે છે બાપ. રમે એના બાપ ને હસો. ખેલાડી જ બધા એવા છે બાબુ. ખેલાડી એકય નબળા નથી. દડી તો મેદાનમાં પડી છે. પણ ભગવતી છે ને સાહેબ, આ તો દાંત કાઢવાની મોજોની વાત છે ભાઈ. પણ માં તો એક દયાનો સાગર છે. જો અહીંયાના પાપ ન રાખો તો ભગવતી તમને કોઈ દી અટકવા દેતી. બાપ રૂપિયાની ભૂખી દેવી નથી. હા બાપ રૂપિયાની ભૂખી દેવી નથી. તમે ગમે એટલું કાર્ય કરો પણ જેમાં ભાવના ન હોય કાર્ય શું કામનું છે? કયા સમયે કઈ વેળાએ ધર્મ આવીને ઊભું રહી જાય ને. આપણે કઈક અત્યારની ભક્તિ છે એનું કારણ તમને કઈક આગળની ભક્તિ એવી હતી કે માતાજી જગાડતા તું માંગી હું કરી દઉં. અત્યારની ભક્તિ આપણે કઈક મારી આ કરી દે ને કામ. એટલો ફેર છે ભક્તિમાં. હે આગળ કેતા ને ફૂતા જગાડે બેટા તું માંગી ન કરી દો તો તું દુનિયાની માલિકો કાની હું મેલડી ન હોય. આ તો ખારો દરિયો છે, કાંઠે બેન સબસબિયા કરો તો પાણી ખારું લાગે પણ કઈક અંદર ઉતરો તોય મહાજા બુદીરા એ બરે બરવલારી. તારા હજારો દુશ્મનો હોય અને દુશ્મનની આંખમાં ઝેર નો નાખી દેવું ને બેટા તો મને મેલડીને કોણો હકે. ભાઈ જગો કરે ભાઈ બને જગો કરે. હા ભાઈ દગો કરે ભાઈ બંધ દગો કરે. અને હું કાયમી કહું છું બીજાને ન ખબર હોય કે આપણી પથારી ગયા છે, આપણા વારાને જ ખબર હોય. અમિતભાઈ અને મારો કાયમી વાલો શબ્દ છે કે અઘોર વનમાં ઝાડું લીલું વેલું. એ લીલા ઝાડવાની માથે કોઈ કાવઠિયો માણા ઘા કરે. કાવઠિયો ઘા કરે એટલે ઝાડું કપાઈ હેઠે પડી જાય. આમ કાવઠિયો જોવે એટલે ઝાડવાની આંખમાં ટપો ટપ આંખડા. કાવઠિયા હરેક દિન કવાડાનો ઘા કરી દે તો મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દે. કે પેટ કરાવે વેઠ કે પેટ થી બધું વેઠ. હે મારે તારી માથે ઘા નથી કરવું પણ મારું પેટ ઘા કરાવે. અમુક માણસની મજબૂરી હોય કાર્ય કરવું ન હોય પણ છતાંય કરવું પડે. તઈ ઝાડું કહે છે કે તે મને માર્યું તે મને કાપ્યું ને એ મને દુઃખ નથી તો કે તે મને કાપ્યું ને એ તો કવાડો લોખંડનો છે પણ અંદર હાથો રે હાથો મારો છે. મારા મન મારે રુદા દૂલ દીવાના એનું કોઈ બાવડું ન ચાલે. કાનિયા હું કોટના કાંગરાની મેરડી બેટા જો નવાબીનો બાપ નો બની જાવ અને એવા તો દાખલા છે
કે જેના મા બાપ નો હોય ને, જેના મા બાપ નાની ઉંમરમાં વિયા ગયા હોય, ભાઈઓ એ મૂકી દીધા હોય, સમય આવે ને એટલા લુગડું સોઈ સીધું રે ભાઈ. બાપ બેઠો તેમ થાય મારો બાપ બેઠો છે ગાંડા. પણ નાની ઉંમરમાં જેનો બાપ મિલી ગામતરું કરી ગયો હોય કે નહીં આગળ હુડા પડે. હે બાપ હોય ને તો એમ કે હારો પરબ આવે, હારા લુગડા લઈ દે, મારો બાપ બેઠો છે ભાઈ. પણ જેની માથે બાપનો સાયો વિખાઈ ગયો, જેની માથે નાની ઉંમરમાં પહુડા મિલી નો બાપ મિલી ગયો, મરી નાથ કોને જઈ હુડા પડે. તઈ બેટા મારી મહેરડી કે આ તારો બાપ તને મૂકીને વયો ગયો, પણ જો કદાચ ને બાબી નો બાપ થઈને બેહું લઈ લે તો મને મહેરડી ને કોટોય હો. મારા જીવન ના લેખ લખનારી કાળા અક્ષર ક્રમના વિધાતા ચોપડાના લેખમાં બેહદ જાગતી મહાને મેળવી વાલા. કિશોર મહારાજ, હે મહારાજ, આ 52 મારા મેરડી ના હો વાલા. કાયમ કે છે ને કે 1.5 રૂપિયામાં માંડો નાખી દે, 3 રૂપિયામાં માંડો નાખી દે, પણ ભાવ છે ને સાહેબ. રાતે હુતેલો જગાડી મેલડી કે દેવા આવું નહીં તો મન મેલડી ને. રાતે હુતેલો જગાડીને કિશોર મહારાજ ને મેલડી જગાડીને દેવા કાલે 3.5 રૂપિયા. આ ચાંદી નો સિક્કો મારો મેરડી નો. હે જો ગાંડા તારા ખોટા રૂપિયા હોય અને ખોટા ને હાચા નો કરી દઉં ને તો મને જાગતી મહાની મેરડી ને ખોટ હોય હો. અમારા 52 પહોડા રહ્યા ને બાપ. આમ તો જોવો ભાઈ નો ભાવ છે ને વાલા. ભાઈ નો ભાવ વિખાવા દેતી નહીં. આમાં બેઠા એમાં 52 જણામાં ઘણા મા બાપ વગરના છે તો. કિશોર મહારાજ એનો બાપ બનીને હું બેહું નહીં તો જગતમાં હું જાગતી મહાની મેરડી નો હોય. હે આ 52 મારા મેરડી ના કોઈ આગરી સીધે જામનગર માં નહીં પણ મલક માં આગરી સીધે અને મલક માં નો ભોગી જાવ ને તો મને કિશોર મહારાજ ના ધુપેલીએ ખાધેલું મને મેરડી ને હરાવો. આ 52 ઈ છે કે જેલના હરિયામાં બેહવું પડે, ભલે બેહવું પડે, બાકી મેલડી એ બીજી વાત નહીં વાલા. મારી જાગતી મહાની મેલડી ક્યાંય
હારાને હવ બોલાવે જો ભાંગલા ગાડે બેસી જાવ અને ભિખારી માંથી રાજા નો બનાવું ને તો મને જાગતી મહાની મેરડીને ખોટો હે બાપ એક વાર નહીં પણ જેટલી વાર નવા મહેમાન મેરડીના બન્યા હોય હે આટલી તાકાત છે હડાહડ કરજુકમાં હો સાહેબ ક્યાં જવું હોય કે પરમાણ લેવું તો જામનગરના શમશાનમાં જાવ બેઠી છે ને હા આ મેરડી કે પરમાણ લેવું હોય ને તો જામનગરના શમશાનમાં જાવ જેટલી વાર મારા મહેમાન બને હે અન ભલા મોણા જો એટલી વાર ઘરામાંથી હાર ઉતારીને રામ રામ ન કરું ને તો કિશોર મહારાજ ની મેરડી નો હોય હા રાજુભાઈ આ એની દયાથી હોનાની નોટ ઉડે છે વાલા તારી દયાથી મારું ગાડું હાલે 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 અમારી મેરડી હાલે હાલે મહાની મેલડી મારો દેલું હારલું બેટા આ બાવનની આંખમાં આહુડું પડે હો વરની ડોશી બની અને આહુડું લૂસવા ન જાવ ને તો મને જાગતી મહાની મેરડીને ખોટ હોય ઓ આ યાદ રાખજો જગત દગો કરે પણ મારા 52 ના તો હજારો વેરી છે ને હે આ મારા 52 ના હજારો વેરી છે પણ હજારો દુશ્મનની આંખમાં ઝેર નો નાખી દઉં ને તો જામનગર ની જાગતી મહાની મેરડી નો હોય હો આ કેડી આ તો ભાઈ હું કાયમી કહું છું કે ભરોસો ભાઈ બંધ નો કરશો હે કે મારા 52 ને દુઃખ પડે ને તો કોઈ ભાઈ બંધ આગળ રોતા નહીં કોઈ ભાઈ આગળ રોતા નહીં ક્યાં જામનગરના શમશાનમાં હું બેઠી છું હે મારી આગળ આહુડું પાડો ને જો આહુડાનો હિસાબ ન માટી દઉં ને તો એ હું કિશોર મહારાજ ની જાગતી મહાની મેરડી નો હોય ભલા કોણ બોલાવે બેટા જેલુના તાળા તોડવા બેઠી થઈ જાઓ કોઈ લાગ્યો લાગ માંડે કોઈ મુઠ્ઠનો ઘા કરે અને મારા મહાનમાં જો મેલા હરગાવી નો દઉં ને તો મને દુનિયાની માલિકો મને જાગતી મહાનીને ખોટ હોય ઓ ભાઈ હા રૂપિયા જોતા નથી માયા જોતી નથી આ 52 કે અમારે તો માયા નથી જોતી રૂપિયા નથી જોતા એ અમારે તો અમારી મહાની જાગતી મેરડી જોઈ છે બાપ ગાંડિયા અમારા મેરડી ના હોય હાજાના તો હો હંગાતી બને પણ ગાંડા હોય જ મારી મેરડી ના હોય હે
હે કિશોર મારા દુનિયા ગાંડો ગાંડો કરે પણ જો ગાંડાના બાવણા મેલીને વહી જાવ ને તો જામનગરની જગ્યા માથે મને મહાની મેંદીને ખોટ હોય ઓ આવો મારા ભાંગલના ફેરું એ મારી ખુલી તલવાર એ બાપ કેવતમાં કીધું મોટે નાડું માંડી જમઝપાટા ખાય એવું નહીં કે અહીંયા 52 જણા બેઠા છે કોઈ મોટી વાત નહીં પણ હવારનો દલ ઉગે પંખી પારેવાથી માંડી અંધાઈની સેવા ભગત કરે છે ને સાલા અનુ તો કાયમી કહું છું કે અહીંયા જો મહેમાન આવે ને પાણીનો ગ્લાસ ભરીને દો ને એક દી એ ગ્લાસનો હિસાબ ન દે ને તો જાગતી માની મેરડી ક્યાં ખમાય કેવી ભલામણા કે જાઓ જે દી તમારા મા બાપ બાવણા મૂકી દે તમારા ભાઈ મૂકી દે તમારા હગા તમને મૂકી દે સાબી તો જેને જોયું હોય ને એક વાર નહીં બબે વાર ગાંડીઓ થઈ ગયો છે ભાઈ કે મારો કિશોર મહારાજ 2 વાર ગાંડીઓ થઈ ગયો ને તો મેરડી અમદાવાદની બજારમાં કહેતી ગાંડી એક દી જો કદાચ જામનગરમાં હામૈયા નો કરાવું ગુજરાતમાં હામૈયા નો કરાવું ને તેથી મને મહાની મેરડીને ખોટ હોય ઓ ખુલી તલવાર અમારી મેલડી મેલડી કરતા આ બાવન કે છે શું કહે છે કે મેલડી મેલડી કરતા ખોરિયામાંથી જીવ વયો જાય પણ જાગતી મહાણી નું નામ મેલડી એ હૃદયમાંથી જાય નહીં હૃદયમાંથી જાય નહીં હૃદયમાંથી જાય નહીં જાય નહીં દીદી મારા ભાગલ ના કાઢે મારો ગરીબ નો મહેમાન કોઈ બન્યું નહોતું દીદી તે મન હુતેલો જગાડ્યો મન હુતેલો જગાડ્યો મારી કોઈ બાવણું નહોતું ચાલ્યું ને દીદી તો આહુડા લૂસવા જાગતી મહાની મેરડી આવી હતી બેટા જ્યાંથી તારા દુનિયાના કામણ ચાલુ થાય ને ત્યાંથી તો મારો મેરડીનો એકડો ઘૂંટાય છે હે તારી કામરો દેશની વિદા ચાલુ થાય ત્યાંથી તો મારો મેરડીનો એકડો ઘૂંટાય હે અને ગાંડા 4 જુગના વેદ ભણેલા હોય કોઈ વિદાગરા હોય કોઈ જાદુગરા હોય કોઈ કામણગારા હોય કોઈ ઉડતા પંખી પાડનારા હોય એકનો સારો કરે અને પેઢી સાફ ન કરી દઉં ને તો જાગતી માની મેરડી નો બાપ જીવતાનું લેણું હવલી પણ મારા 52 નો ચારો કરે જામનગરના શમશાનમાં ઉભી રહ્યો મર્યા પછી ખાટલે ઉભી ન રહું ને તો જગતમાં મારું મેરડીનો વાવટો કારો પડી જાય ને બેટા જોજે જોજે ભાઈ બંધી કરાવતો મળદની કરાવજે ભાઈ બંધી કરાવતો મળદની કરાવજે જોજે હો ભાઈ બંધી કરાવતો મહાની મળદની કરાવજે હે કદાચ ગમે એવો સમય હોય ને અને બસ હું તો એટલું કહું છું કે એક ભાઈબંધ ઓછો રાખવો 2 ભાઈબંધ ઓછા રાખવા ભાઈબંધી કરવી તો બીજા કોઈની નહીં
જામનગરના શમશાનમાં વ્યા જાવ ઇન કેસ મારી મહાણી મેલડી ભાઈ બનો વાલા એવો નવરા સમયે ન હોય ને તેથી દાંતે કકરાવાના ન હોય નવરા સમયે ભાયુએ જાકારો દઈ દીધો હોય હગાએ રેઢા મેલી દીધા હોય મા નામનો હાથ માથેથી વિયોગ્યો હોય મા નામનો શબ્દ માથેથી વિયોગ્યો હોય જેનો મારો વિખાઈ ગયો હોય જેની મા માથેથી વહી ગઈ હોય ને ગમે એવું કદાચ કર્મ કર્યું હોય ગમે એવો ગુનો કર્યો તો આપણી માં હાથ મૂકે બેટા હશે મારા પહોળા ભૂલ થઈ જાય પણ ગાડા જેની માં મૂકી વિદેશી વિની હોય જેનો બાપ મૂકી ભાયું થઈ જાવ હોય આ પીયો જાય ને એટલે ભાયુમાં માન નો રહીએ માં વહી જાય તો મહારમાં માન નો રહીએ બાપ જાતા દુનિયા હારી જવાય માં જાતા મોહાર હારી જાય ભાયું મેલી દે પણ બેટા જેના મા બાપ મેલી વ્યા જાય તારે દઈશું ના વાયરા વાય જેની માં મેલી વહી જાય ને જેના મા બાપ વહી જાય ને સારે દઈશું ના વાયરા વાગે બેટા આ મારી જાતે મહાની કે મારા 5200 ને બેટા તમારા માનિક તમારા બાપની યાદ આવે ને તેથી ક્યાં જાતા નહીં મારા મેરડીના પગ પકડી લેજો માથે હાથ મૂકી માં બની ઊભી રહું માથે સાયો બની બાપ બની ઊભો રહું મારી જોજે હો ક્યાં જઈ આહુડું પાડું મારી મેરડી મારી કોઈ આહુડું લૂસે એવું નથી કે બેટા ખાસ કરીને અમારે રાજુભાઈ બેઠા છે એવું અહીંયા ઘણું ગ્રુપ બેઠું છે જેની માં માથેથી વહી ગઈ છે સાહેબ સતાય મેરડીને જમતા નથી રોકી સતાય મેરડીને જમતા રોકી નથી કે મારી માં મૂકીને વહી ગઈ ને પણ મારી મહાની મેરડી મને નહીં મૂકે મારી મહાની મેરડી મને નહીં મૂકે નહીં મૂકે મન ભિખારી એ બાપ એ મારી મહાની મારો માડો વિખાવા દેતી નહીં એ મારી બધું ભલે લૂંટાઈ જાય પણ તું અમને મેકીને આખી જાતી નહીં હો બધું ભલે વીવું જાય પણ જાગતી મહાની અમને મેલી મારી દગો દુનિયા કરે પણ એટલો તો ભરોસો છે કે મારી મહાની દગો ન કરે મારી જાગતી મહાની દગો ન કરે બેટા આ તો પરીક્ષા લઈ લ્યો બહુ અવરા હાલો ને તો પરીક્ષા લઈ લે બેટા હજી જો મારા નથી થયા ને તો હું તમારી નથી હા પગના ચંપલ નો રેવા દે ભાઈ પગના તરિયા રેવા દે ચંપલ રેવા દે ખાવા ખોરી જાર રેવા દે બહુ પરીક્ષા કરે ભાઈ બધાની પરીક્ષામાંથી વહી જવાય પણ મારી મહાનીની પરીક્ષામાંથી નહીં બેટા કે મારા 5200 ને મારી પરીક્ષામાંથી પાસ થઈ જાવ અને દુનિયામાં કોઈ આમ જો આંગળી સીધે અને વાહામાં નો છોટી જાવ ને તો મને જાગતી મહાની મેરડીને ખોટોય કિશોર ભગત કે મારી આ 52 જણા મારા ની તારા મેરડી ના એ મારી આ 52 આવડા નો આવડા છે કાઈક ભૂલું કરતા છે પણ હું જેમ ગાંડીઓ છું ને એ મારા 52 ગાંડા છે હો મળી કાઈક ભૂલ થઈ જાય તો એને માફ કરી દેજે એની હામું જોતી આય મારા કિશોરિયા જગતમાં મને મેરડીને અવાજ કાને બેટા તારા 52 ને તો રખોબા કરું પણ 52 ની ભાણેજ હોય ને ભાણેજ વાહે નો વઈ જાવ ને તો મને જાગતી મહાની મેરડીને કોઈ તોય હો ત્રણ વાર જેને મગજ ગાંડો થઈ ગયો ભાઈ આ 52 કે છોકરા કે હાલો હાલો પણ બાપ
ત્રણ વાર ગાંડો થઈ ગયો. દુનિયા એમ કે મારો કિશોરીઓ ગાંડો જગત કે એવા મોજૂદના દાખલાની વાત કે મેં મારા કાને સાંભળેલી વાત કે આ કિશોર ભગત અને હું જ્યારે ત્યાં દર્શન કરવા આવ્યો, અમારે કિશોર ભગતના ઘરેથી અમારે બેને વાત કરી, મારા ઘરના વાત કરી કે નકરા મહાણમાં જ પેડારી આવા ગાંડા. હે 4 વાર ગાંડો થઈ ગયો. પણ મેં એવું કીધું હતું કે મારી આ દુનિયા વાત કરે કે આ કિશોરીઓ શમશાનમાં હોઈ જાય, કેદી તું હામું જોઈશ? આ દુનિયા આખી જિંદગી દાંત કાઢશે, બાકી એકવાર મહાણમાં તો બધાને જવું છે. તઈ રાતે મેરડી કે સપનામાં આવી કે મારી દીકરી 4 વાર ગાંડો થઈ ગયો ને હવે 5મી વાર હું સંભાળું છું. જા જગતમાં દુનિયા એમ કે કિશોરીઓ ગાંડો એક દી ગાંડાને પગે નો લગાડું તો તું જાગતી મહાની મેરડી નો હોય. જગત એમ કે ને આ જામનગર ની જગ્યા માથે કિશોરીઓ ગાંડો, એ ગાંડાના પગ નો જલાવું તો જાગતી મહાની મેરડી નો હોય. ગાંડા એક દી મારો કિશોર ભગત કે સપનામાં આવી 3.5 રૂપિયા માગે, 3.5 રૂપિયા દે. ચાંદીનો સિક્કો માગે, મેરડી ચાંદીનો સિક્કો દે. શમશાનના ઘાટમાંથી ઉભા રહી જાય. મેરડીના મહેમાન થયો ને બધ ભરીને એમ કહે મારી રામ મેરડી રામ, રામ મેરડી રામ, રામ મેરડી રામ. આવો અવાજ કરે જો રામ રામ કરી ગળાનો હાથ ઉતારી જો દઈ નો દઉં ને તો જગતની માલિકો મને જાગતી મહાની મેરડીને ગોઠવ્યો. મારા મેરડી કે જે મારા મેરડીના દીકરાના દુશ્મની મારા મેરડીના દુશ્મનો. હે કિશોર ભગત કે મારી મેરડીના દીકરાના દુશ્મન નહીં, મારી જાગતી મહાણીના દુશ્મન. ગાંડા જો કદાચ આંખમાં આહુડું પડે અને જગતમાં ઘરે લેણું લેવા ન પોગી જાવ ને, મારો ગાંડીયો કે મારે કાંઈ જોતું નથી. આવને તારા મારા નહીં મારી મેરડી, મારી 3.5 ની કાયા રે એક જ જાપ જપે મેરડી મેરડી મેરડી. મારી તે ઘણું દીધું. એક દી તો આમ જો અમે કહી છે ને કલર કરી ઝૂંપડામાં કલર કર્યા, મકાનમાં કલર કર્યા, પણ મેરડી કે કિશોર ભગત તે ઝૂંપડામાં કલર કર્યા ને, હે હું મેરડી તારા માથે નવરંગો કલર નો લાવું તો દુનિયામાં હું જાગતી મહાની મેરડી નો.